કેમ છો તમે બધા? મજામાં ને? તો હું લઈને આવી ગઈ છું વ્લોગ. મને ખબર છે કેટલા દિવસથી અમે વ્લોગ અપલોડ નથી કર્યા, તો હું લઈને આવી ગઈ છું વ્લોગ. મેં કપડાં ચેન્જ કરીને મને લાગી છે ભૂખ, કેમ કે તમને બધાને તો ખબર છે મને બહુ ભૂખ લાગે છે. તો મારી મમ્મીએ મને આપી છે રોટી, અને જો હું કેટલી મસ્ત રીતે ખાઉં છું. અને તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. તમને ખબર છે શું સરપ્રાઈઝ છે? આ છે મારી બહેનનો બર્થડે છે. તો તમારે બધાને મારી બહેનને બર્થડે વિશ કરવાનો છે. તો કોમેન્ટમાં તમે બધા માય સિસ્ટરને બર્થડે વિશ જરૂર કરજો. અને હું તમને બતાવીશ કે મારા પપ્પા કેવી કેક લાવ્યા છે મારી બેન માટે. જો કે અમે બહાર ક્યાંય જવાના નથી, અમે ઘરમાં જ સેલિબ્રેટ કરવાના છે બર્થડે. તો તમને બધાને બતાવું કે મારા પપ્પા કેવી કેક લાવ્યા છે. કેમ મારા પપ્પા તો સારી જ કેક લાવે, એની ચોઈસ તો ખરાબ હોય જ નહીં. તો ચલો આપણે કરી બર્થડે સેલિબ્રેટ. તો આ છે કેક, જેમાં મીણબત્તી મારી બેન ઓલરેડી ફૂંક લગાવી નાખી છે, કેમ કે એને બહુ જલ્દી હતી બર્થડે સેલિબ્રેટ કરવાની, એટલે કેક કટ કરવાની. તો એને જલ્દીમાં મીણબત્તીને ફૂંક લગાવી નાખી. મારી બેન પછી મારી બેનને મારા પપ્પા કેક કટ કરાવવાના છે. જોકે એને જાતે આવડે તો પપ્પા તમે મહેનત શું કામ નહીં કરો છો એને કેક કટ કરાવવાની? એને ખબર પડે જ છે કે કઈ રીતે કટ કરાય. તમે યાર પપ્પા કેવા છો યાર, હવે સમજતા નથી. આપણે કેકની રાહ જોઈએ. મારે કેક ખાવી છે, તો મારી બેને કેક કટ કરી છે. જોઈએ એ પહેલાં કોને ખવડાવે છે કેક. જોકે એ તો ખવડાવશે તો મારા પપ્પાને જ. અને હું કેકની રાહ જોઉં છું, કેમ કે મારે તો ખાવી છે કેક. જો મારા પપ્પા મારી બેનને કેક ખવડાવે છે, અને મારી બેન જો મોટા ફાડીને કેક ખાય છે, કેમ કે એની કેક બહુ ભાવે. કેકની તો મારી બેન બહુ રાખી છે. એટલે તો જીભડા કાઢીને કેક ખાય છે. છે ને. અને જો હું અહીંયા બેઠી રાહ જોઉં, મને કંઈ કેક ખવડાવે તો મારું મોઢું ખોલી ગયું છે, મને મોઢામાં પાણી આવે છે. જો મારો વારો ક્યારે આવશે? મારે કેક ખાવી છે, અને મારી બેન આખી જાતી નથી. કંઈ હું કેક ખાઈશ યાર, મને મારા પપ્પા કંઈ કેક ખવડાવશે, અને કેક જોઈને તો મને ઓલરેડી મોઢામાં પાણી આવે છે. કેમ કે કેક કેવી મસ્ત છે. મેં તમને કીધું હતું ને કે કેક બહુ મસ્ત જશે. તો પછી મને કંઈ મારા પપ્પા કેક ખવડાવશે. અને આ જો મારી બેન કેક જોઈ નથી કે પાગલ થઈ નથી કેક ખાવા માટે. અને મારા પપ્પાએ તો મને કેક ખવડાવી. જો મારું આખું મોઢું ભરાઈ ગયું છે, દેખાય છે ને તમને બધાને? કેમ કે કેક ખાવામાં થોડાક નખરા કરું એટલા માટે. અને પછી મેં કર્યો મારા મમ્મી સાથે બર્થડે સેલિબ્રેટ, એટલે કે મારા મમ્મીએ મને કેક કટ કરાવી. જો અને મેં કેક કટ કરી. અને પછી તો બધાને લાગી હતી ભૂખ, તો મારા મમ્મીએ રાતના જમવામાં બનાવ્યું હતું સેવ ટમેટાનું શાક અને દાળ. જો તમને બતાવો કેવું બન્યું છે મને કોમેન્ટમાં કહેજો. ઓકે.